નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 12 ની અંદર એટલે કે ધોરણ 11 પાસ કરી અને ધોરણ 12 ની અંદર તમે આવી ગયા છો. હવે 12મા ધોરણની અંદર આવ્યા છીએ એટલે તો ઘરેથી હથોડા મારતા હશે કે તો 12મામાં છું, 12મામાં છું, 12મામાં છું. આપણને પણ અત્યારથી માનસિક ટેન્શન ચડતું જતું હશે કે હું ધોરણ બોર્ડની અંદર આવી ગયો. હવે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 જે છે એ ખૂબ જ સરળ છે, ચિંતા કરવાની કોઈ જરૂર જ નથી. પણ થોડુંક આયોજન સાથે તમે અભ્યાસ કરશો તો 100% તમને ધારેલું છે તેના કરતાં પણ સારું પરિણામ મળશે. તો એના માટે શું કરવું? હવે 11મા ધોરણમાં તમે જ્યાં સુધી અભ્યાસ કર્યો ને ત્યારે બધું અલગ અલગ હતું. કયા ચેપ્ટરમાંથી શું પૂછાશે, કયા પ્રશ્નો પૂછાશે, કેવા પ્રશ્નો પૂછાશે, એવું કાંઈ મળતું નહોતું. પણ 12મા ધોરણની અંદર એવું નથી વિદ્યાર્થી મિત્રો, અગાઉથી ફિક્સ છે કે કેટલા ચેપ્ટરમાંથી કેટલા ગુણનું પૂછાવાનું છે અને કયા કયા પ્રશ્નો પૂછાવાના છે, ફિક્સ છે. બરાબર? તો આપણે એ પ્રમાણે તૈયારી કરવાની છે. તો એ બ્લુપ્રિન્ટ જે છે અને પેપરની પદ્ધતિ કેવી છે એ તમે જો સરળતાથી સમજી જશો તો તમને 100% સારું પરિણામ મળશે. ગધા મજૂરી કરશો તો પરિણામ મળવાનું નથી. એટલે 12મા ધોરણનું તમારું પેપર કેવું છે અને એની બ્લુપ્રિન્ટ કેવી છે એને સરળતાથી તમે સમજી જશો તો આખું વર્ષ તમને મહેનત કરવામાં મજા આવશે. તો આપણે આજે ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયની બ્લુપ્રિન્ટ વિશેની ચર્ચા કરવાની છે. સાથે સાથે એના પેપરની એટલે કે પ્રશ્નપત્ર શું હોય છે એની પણ આપણે ચર્ચા કરશું. જો તમે અમારા ચેનલમાં નવા છો તો ઝડપથી અમારી ચેનલમાં જોડાઈ જાઓ, કારણ કે હવે આખું વર્ષ તમને એવા આઈએમપી પ્રશ્નોના વિડીયો મળવાના છે જે તમને વાર્ષિક પરીક્ષાની અંદર 100% ફાયદો કરશે. એટલે અમારા વિડીયો તમને મળશે, પણ જો અમારી ચેનલ સાથે તમે જોડાયેલા હશો તો તમને મળી જશે. એટલે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણે જોવી, જો અહીંયા આપણે શૈક્ષણિક વર્ષ 2023 અને 24 એવો શબ્દનો પ્રયોગ કરેલો છે. જો વિદ્યાર્થી મિત્રો, જ્યારે બોર્ડ પેપર બનાવે છે ને ત્યારે બધા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખે છે. અતિ ખરાબ પેપર હોય એવું નથી હોતું, અતિ સરળ હોય એવું પણ નથી હોતું. બરોબર? સરળ, કઠિન, હોશિયાર જે છે બધા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી અને પેપરની આખી રચના થતી હોય તેવું જોવા મળે છે. આ જે છે પ્રશ્નપત્ર જે છે એ વાર્ષિક પરીક્ષાનું છે ને એ વર્ષ જે છે 2023-24. તો હવે આ તો આપણે 24-25 ચાલે છે, આપણને પ્રશ્ન થશે. પણ વિદ્યાર્થી મિત્રો, આ ગયા વખતેની જ પરીક્ષાની પદ્ધતિ આવી છે એટલે આ વર્ષે એને જ ચાલુ રહેશે. એમાં સરકાર કોઈ જાતનો ફેરફાર કરશે નહીં. બરોબર? એટલે આપણા માટે પણ આ જ પદ્ધતિ જે છે ગયા વર્ષની એ જ પદ્ધતિ આ વર્ષે પણ અમલમાં છે. બરોબર? જો અહીંયા આપેલું છે 30%, 30%, 20%, 45%. એનો મતલબ એવો છે કે તમારું પેપર જે છે એ તમારી બધી બાબતોને ધ્યાનમાં રાખીને નીકળે છે. હવે આપણું જે પેપર જે છે એ પ્રશ્નોની સંખ્યા શું છે એની પણ આપણે ચર્ચા કરવાની છે. તો અહીંયા સરળ રીતે આપેલું છે કે વિભાગ 5 છે. અર્થશાસ્ત્રની આપણે વાત કરવા જવી તો વિભાગ 5 આવશે. એક A, B, C, D અને E. આ જે છે એમાં વિકલ્પો આવશે, આમાં આવશે 1-1 ગુણના પ્રશ્નો, આમાં આવશે 2 ગુણના પ્રશ્નો, આમાં 3 ગુણના અને 5 ગુણના, એ રીતના પ્રશ્નો આવે છે. જો આપેલું છે કે 20 વિકલ્પો, 10 1-1 ગુણના પ્રશ્નો, 16 જનરલ વિકલ્પ સાથે છે પણ લખવાના છે તમારે 12. એ જ રીતે 3 ગુણના પ્રશ્નો એટલે વિભાગ D એ 10 પૂછાશે, એમાંથી લખવાના 7. બરોબર? અને આની અંદર 5. એ રીતે તમારે ખાસ ધ્યાનમાં લેવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો આને આપણે આગળ જોઈશું. આપણે જો હવે આપણે પ્રકરણ દીઠ ગુણભાર શું છે એની આપણે ખાસ, જો આપણે ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્નો ઊભો થશે કે જનરલ વિકલ્પ સાથે એ ગુણ શું છે. બરોબર? એ કયા ગુણ ગણવા, એ શું છે એની આપણને સમજણ હોતી નથી. બરોબર? તો જનરલ વિકલ્પ સાથે ગુણ એટલે એવા છે કે તમે જે પ્રશ્નો જે છે એ પ્રશ્નો 8 ગુણનું પેપર જે છે એ તમે 10 ગુણનું એની અંદર પૂછાય છે, એટલે કે એની અંદર વધારાના પ્રશ્નો પૂછાશે. પહેલા શું હતું પેપરની પદ્ધતિની, 1ના 8માં 1 હતું. હવે એવું નથી, કોઈ પણ પ્રશ્ન છે એટલે તમે લખી શકશો. એટલે આપણે ગણતરીમાં કયા લેવાના, આ ગુણ ધ્યાનમાં લેવાના. બરોબર? આ ગુણ એટલે તમારું પેપર કુલ કેટલા ગુણનું થયું? 127 ગુણનું થશે. 127 ગુણનું તમારું પેપર થશે અને એમાંથી આપણે 33 માર્ક લાવવાના છે એટલે આપણે પાસ. બરાબર? એટલે તમે કેટલાક ચેપ્ટરોને ઓપ્શનમાં
મૂકી શકશો. બરોબર, પહેલું ચેપ્ટર અર્થશાસ્ત્રમાં આલેખ છે, વૃદ્ધિ અને વિકાસ, તો આ જનરલ વિકલ્પ સાથે આખા ગુણ તમને આપવામાં આવેલા છે. હવે આ પ્રકરણમાંથી કેટલા પ્રશ્નો પૂછાવાના છે, વિભાગ એ પૂછાવાનો, બી પૂછાવાનો, સી પૂછાવાનો છે, એની આપણે પાછળ ચર્ચા કરવી છે. ત્યારે આપણે એની ચર્ચા વિગતવારે કરવી છે. જો હવે આપણું જે પેપર જે છે ને એને સમજી લેવાનું. વિદ્યાર્થી મિત્રો, જે પેપર જે છે કેવું પૂછાવાનું છે, તો કે જેમ આપણે વાત કરી 5 વિભાગ છે, તો એ વિભાગ જે છે ને એમાં 20 પ્રશ્નો છે. એ વિભાગ છે એટલે વિકલ્પો છે, એને શું કહેવાય? જો અહીંયા આપેલું છે કે વિભાગ એ 1 થી 20 પ્રશ્નો, દરેકનો 1 ગુણ, એટલે તમારા ગુણ કેટલા થયા? એટલે 20 ગુણના તમારે વિકલ્પો પૂછાવાના છે. એમાંથી જોઈ તમારે સાચો વિકલ્પ લખવાનો છે. એટલે 20 ગુણના પ્રશ્ન પૂછાવાના છે, એટલે તમને પાસ થવામાં ખૂબ જ સરળ બની જશે. એ જ રીતે પછી 21 થી 30 એટલે 10 પ્રશ્નો, તો 1 ગુણના પ્રશ્નો છે, એના ગુણ પાર છે 10, એટલે કે 10 પ્રશ્નો એ તમારા પૂછાશે. એ જ રીતે વિભાગ સી, વિભાગ સી જે છે 2 ગુણના પ્રશ્નો છે. વિભાગ સી એ કેટલા ગુણના છે? 2 ગુણના પ્રશ્નો છે. કેટલા કુલ પ્રશ્નો આવશે? તો કે 16 પ્રશ્ન આવશે, પણ લખવાના છે કેટલા? 12. તો આ જનરલ વિકલ્પ થયા, એટલે ગુણ થયા 24. પહેલા શું થતું હતું કે દાખલા તરીકે પ્રશ્ન નંબર 32 છે, તો એના અથવામાં આપેલું હોય તો 32 જ હોય, 2 માંથી 1 લખી શકો, એવું હતું. હવે એવું નથી. હવે શું કરેલું છે કે 16 પ્રશ્નો આપેલા છે, એમાંથી તમને જે ગમે 12 એ પ્રશ્ન તમારે લખવાના છે. બરોબર, એટલે તમારા માટે ઘણું સરળ થઈ ગયું. એટલે અમુક ચેપ્ટરના પ્રશ્નો તમને ન આવડે તો પણ ચાલશે, એટલે તમારા માટે સરળ થઈ ગયું છે તેમ આપણે કહી શકાય. ત્યારબાદ છે વિભાગ ડી. બરોબર, એમાં કેટલા પ્રશ્નો પૂછાવાના છે? 10 પ્રશ્નો. કેટલા પ્રશ્નો પૂછાવાના છે? 10 પ્રશ્નો. અને લખવાના છે કેટલા પ્રશ્નો? 7 પ્રશ્નો. બરોબર, લખવાના કેટલા પ્રશ્નો છે મિત્રો? 7 પ્રશ્નો લખવાના છે, એટલે એના ગુણ કેટલા છે? 21 ગુણ. એટલે એ પણ તમને ખૂબ જ ફાયદાકારક છે તેમ કહી શકાય. બરોબર, તો દરેકના 3 ગુણ છે એ પણ તમારે ખાસ ધ્યાનમાં લેવાનું છે. એમાં પણ વિભાગ સી ની જેમ જ પ્રશ્નો આપેલા છે, એમાંથી કોઈ પણ તમે 7 લખી શકશો. ત્યારબાદ વિભાગ ઈ, બરોબર, જે 5 ગુણનો પ્રશ્ન છે. એક પ્રશ્નના ગુણ કેટલા છે? 5. બરોબર છે, તો કેટલા પ્રશ્નો પૂછાશે? તો કે 7 પ્રશ્નો પૂછાશે. બરોબર છે, અને લખવાના છે કેટલા? તો કે 5. બરોબર છે, અને એમાં એક ફરજિયાત આલેખ હશે. છેલ્લો પ્રશ્ન, જે લાસ્ટ પ્રશ્ન છે એ કયો હશે? આલેખ. બરોબર વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો ખાસ. 4 થિયરિકલ પ્રશ્નો અને 6 થિયરિકલ પ્રશ્નો અને 1 આલેખ, પણ તમારે લખવાના છે 5. બરોબર છે, પણ અમારા ખ્યાલ પ્રમાણે આલેખને આપણે વધારે ભાર આપશું, કારણ કે રોકડીયો ગુણ છે આલેખ ઉપર વિશેષ, અને આલેખમાં પણ ફિક્સ છે. બરોબર છે, 63મો પ્રશ્ન છે, એમાંથી 4 પ્રકારની આકૃતિ પૂછાવાની છે. જો સમય આધારિત રેખાકૃતિ, સાદી સ્તંભ આકૃતિ, પાસની સ્તંભ આકૃતિ અને વિભાજિત સ્તંભ આકૃતિમાંથી જ પ્રશ્નો પૂછવાના છે, જે પહેલા ચેપ્ટરની અંદર આપેલું છે. બરોબર, પહેલા ચેપ્ટરની અંદર 5 પ્રકારના આલેખ આપેલા છે, એમાંથી વૃત્તાંશ આકૃતિને બાદ કરી નાખવાની. બાકીની જે 4 આકૃતિ જે છે એમાંથી જ એક આકૃતિ હશે. પણ પહેલા ચેપ્ટરમાં 5 ગુણનો પ્રશ્ન નથી, પણ એ ક્યાં છે આપણે પછી ચર્ચા કરશું. તો આલેખના ગુણ કઈ રીતે હોય છે? તો કે 2.5 ગુણ જે છે એ તમારા આકૃતિ દોરવાના હોય છે, અને 2.5 ગુણ જે છે એ તમારા વિશ્લેષણના હોય છે. બરોબર છે, એના 5 એ આપણે આગળ નેક્સ્ટ જ્યારે પ્રકરણ 1 ની શરૂઆત કરશું ત્યારે આપણે એની વિશેષ ચર્ચા કરશું. બરોબર વિદ્યાર્થી મિત્રો, એટલે આલેખની અંદર રોકડીઓ 5 ગુણ છે, એનો આપણો એક પીરિયડ તમે ભણી લઈશો એટલે તમારા 5 ગુણ પાક્કા. બરોબર, એનું વિશ્લેષણ ને આકૃતિ કેમ દોરવી એની તમને સરળ સમજૂતી આપવામાં આવશે. બરોબર, એટલે ત્યારે આપણે એની ચર્ચા કરશું. જો હવે આ છે, જો આજે જે આખી બ્લુપ્રિન્ટ તૈયાર કરેલી છે એ 2024 ની અંદર જે નમૂનાનું પેપર આપવામાં આવેલું હતું એ મુજબ છે. 2024 ની અંદર જે ગુજરાત સરકારે જે બોર્ડે રજૂ કરેલું હતું નમૂનાનું પેપર, એ પ્રમાણે આખી આ બ્લુપ્રિન્ટ તૈયાર કરેલી છે. અને 2024 ની અંદર 90% જે છે એ આ બ્લુપ્રિન્ટ પ્રમાણે પૂછાણું. બરોબર, એ જનરલ વિકલ્પમાં થોડાક પ્રશ્નો આગા પાછા થાય છે. કે દાખલા તરીકે આપણે જોયું કે આની અંદર જનરલ વિકલ્પમાં 2 ગુણના 2 પ્રશ્નો છે, તો કદાચ એક જ પૂછી લે. બરોબર, આમાં પણ એવું છે. બરોબર, કે જ્યાં જનરલ વિકલ્પના પ્રશ્નો વધારે છે ગુણભાર કરતા, ત્યાં એકાદો પ્રશ્ન આગો પાછો થાય છે, પણ 90% જે છે એ બ્લુપ્રિન્ટ પ્રમાણે જ પૂછાતું હોય છે.
એટલે કયા પ્રશ્નો કયા પાઠમાં પૂછાશે, કયા વિભાગના પ્રશ્નો કયા કયા પાઠમાં પૂછાશે, આ મહત્વની અતિ આઈએમપી. આ તમે ખાસ ધ્યાનમાં લઈ લેજો, આ લખી લેજો વિદ્યાર્થી મિત્રો. અને તમારી જે પાઠ્યપુસ્તક હોય અથવા તમારો જે પાકો ચોપડો હોય એની અંદર અગાઉથી લખી જ લેજો, બરોબર, અને લખી રાખજો. અને જ્યારે પણ તમે વાંચવાની તૈયારી કરો છો, જ્યારે પણ તમે વાંચો છો, ત્યારે આને ધ્યાનમાં લેવાનું કે કયા ચેપ્ટરના પ્રશ્નની અંદર આપણે વધારે ભાર દેવાનું છે, કયા કયા પ્રશ્નો વધારે વાંચવાના છે. એટલે આ ખાસ ધ્યાનમાં લેજો, બરોબર. તો પહેલું ચેપ્ટર છે અર્થશાસ્ત્રમાં આલેખ, જેમાં વિભાગ એ ના 2 પ્રશ્નો પૂછાવાના છે, વિભાગ B નો 1 પ્રશ્ન, વિભાગ C ના 2 પ્રશ્ન, વિભાગ D નો 1. એ કુલ કેટલા ગુણનું પૂછાવાનું છે? 10 ગુણનું પૂછાવાનું છે. જનરલ વિકલ્પ સાથે ગણવામાં આવેલા છે, એટલે 10 10 તમે લખી શકશો, બરોબર. હવે અથવાની અથવા નથી, એટલે તમે 10 10 પ્રશ્નો લખી શકશો, એટલે 10 ગુણ તમે મેળવી શકશો. એ જ રીતે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો બીજું ચેપ્ટર છે, એમાં વિભાગ A ના 2 પ્રશ્નો, વિભાગ A નો 1 પ્રશ્ન, વિભાગ C ના 2 પ્રશ્નો, વિભાગ D ના 2 પ્રશ્નો, એમ કુલ 13 ગુણનું ચેપ્ટર છે. જો વિદ્યાર્થી મિત્રો માત્ર 4 થી 5 ચેપ્ટર તમે તૈયાર કરશો ને તો પણ પાસિંગ માર્ક સુધી આવી જશે. તો એવા કયા 4 થી 5 ચેપ્ટર જોવા એ આપણે પાછળ જોશું, કે આ 4 ચેપ્ટર તમે તૈયાર કરો એટલે લગભગ 50 ઉપર ગુણ પાકા, બરોબર. તો એ કયા ચેપ્ટરને આપણે ધ્યાન આપશું એ પાછળ આપણે જોઈશું. ત્યારબાદ ત્રીજું ચેપ્ટર છે નાણું અને ફુગાવો, જેમાં વિકલ્પ 1 પૂછાવાનો છે, 1 ગુણનો પ્રશ્ન પૂછાવાનો નથી. વિભાગ C ના 2 પ્રશ્નો અને આમાંથી 5 ગુણનો પ્રશ્ન પૂછાય છે, અને ખૂબ જ સરળ ચેપ્ટર છે. 2 જ પ્રશ્નો છે એની અંદર, 2 જ પ્રશ્નો છે, 2 પ્રશ્નો તૈયાર કરી નાખો એટલે આ ચેપ્ટરનો 5 ગુણનો પ્રશ્ન ઓકે, બરોબર છે. તો આવું સરળ તમને જો માળખું આપી દીધું હોય તો નપાસ થવાનો પ્રશ્ન રહેતો નથી. બેન્કિંગ અને નાણાકીય નીતિ, બરોબર, એની અંદર તમે વિકલ્પ 2, 1 ગુણના પ્રશ્નો 2 અને વિભાગ C ના 2 પ્રશ્નો, એમ 8 પ્રશ્ન પૂછાવાના છે. તો તમે આને અથવામાં મૂકવું હોય તો પણ મૂકી શકો છો, પણ આપણે એમ અથવામાં નહીં મૂકવાનું, એ ધ્યાન રાખવાનું. ત્યારબાદ ગરીબીનું ચેપ્ટર જે છે મહત્વનું છે, જેમાં સારું એવું 2 ગુણ છે, 1 ગુણ 1 ગુણ 2 ગુણ 1 પ્રશ્ન અને એક આમાંથી પણ 5 ગુણનો પ્રશ્ન પૂછાવાનો છે. તો આની અંદર પણ 3 થી 4 પ્રશ્નો છે, એ 4 પ્રશ્નો તમે તૈયાર કરી નાખો, એમાંથી 1 પ્રશ્ન 100% હશે ને હશે જ. તો તમે આવું સરળ 5 ગુણના પ્રશ્નો સરળ જે છે એ લગભગ આખા ચેપ્ટરમાંથી, એટલે કે આખા વિષયમાંથી લગભગ 10 પ્રશ્નો તમે તૈયાર કરો એટલે લગભગ 5 ગુણના પ્રશ્નો આવી ગયા, એમાંથી 5 પ્રશ્નો પૂછાશે. તો આખા વર્ષની અંદર તમે આ 10 પ્રશ્નો તૈયાર કરી નાખો તો આ 10 પ્રશ્નો કયા કયા છે એ આપણે જેમ જેમ ભણતા જશું એમ તમને હું કહેતો જઈશ, એટલે તમને એ પ્રશ્નોની યાદી પણ મળતી જશે, બરોબર. ત્યારબાદ છે બેરોજગારી, બરોબર. એની અંદર પણ 2 વિકલ્પો છે, 1 ગુણનો પ્રશ્ન છે. વિભાગ C ના 3 પ્રશ્નો છે. મિત્રો જોજો, ખાસ ધ્યાન રાખજો કે વિભાગ C ના 3 પ્રશ્નો પૂછાવાના છે, બરોબર. એટલે આપણે પ્રકરણ નંબર 6 ની અંદર 2 ગુણના પ્રશ્નો પર વિશેષ ભાર આપવાનો, અને વિભાગ D નો 1 પ્રશ્ન, એમ કરે 12 ગુણનું આ ચેપ્ટરમાંથી પૂછાવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આને આપણે સરળતાથી સમજી લઈશું તો વાંચવાની અંદર આપણને ખૂબ જ મદદ થશે. ત્યારબાદ આપણે આગળ વસ્તી, બરોબર, એ પણ ખૂબ જ સરળ ચેપ્ટર છે અને બહુ મજા આવું ચેપ્ટર છે. તો એની અંદર વિકલ્પ જે છે એ 2 પૂછાવાના છે, 1 ગુણનો પ્રશ્ન નથી, વિભાગ C નો પ્રશ્ન નથી, વિભાગ D છે અને વિભાગ E ના 2 પ્રશ્નો છે. મિત્રો ધ્યાન રાખજો, બરોબર છે. પણ એમાં 1 પ્રશ્ન થિયરી આવશે, 1 પ્રશ્ન હશે આલેખ. જો આપણે આલેખ ભણવાના છે પહેલા ચેપ્ટરમાં, પણ પહેલા ચેપ્ટરમાંથી આલેખ આવતો નથી, એ 7મા ચેપ્ટરમાંથી આવે છે, બરોબર. પણ આપણે શીખવાના છે પહેલા ચેપ્ટરની અંદર, અને 15 ગુણનું છે. 1 ચેપ્ટર તૈયાર કરો એટલે 15 ગુણ તમારા પાકા, બરોબર. તો આની અંદર પણ 5 ગુણના પ્રશ્નો ફિક્સ છે, એમાંથી જ પૂછાય છે. આમાં તો 3 પ્રશ્નો જ છે, એ 3 પ્રશ્નો 5 ગુણના તમે તૈયાર કરો એટલે આ પાઠના 5 ગુણના પ્રશ્નો પૂરા. તો વિદ્યાર્થી મિત્રો આટલું જો સરળ આપણને બનાવી દીધું હોય તો પછી આપણે એ પ્રમાણે મહેનત કરવી તો તમે ધારેલું છે એના કરતાં 100% સારું પરિણામ મળશે. કૃષિ ક્ષેત્ર, હવે આ તો બધા ખેતી સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ છે, ખેતી ક્ષેત્રની અંદર લખવામાં પણ મજા આવે, બરોબર. તો એની અંદર પણ એક 5 ગુણનો પ્રશ્ન છે.
એ પણ આપણને લખશે ખાતર, પાણી, જંતુનાશક દવાઓ આવું આવે છે, એના વિશે તમે લખી શકો, જાણો છો. તો એ પણ ચેપ્ટર કેટલા ગુણનું છે? 10 ગુણનું છે. એ પણ તમારે ધ્યાનમાં લેવાનું. ત્યારબાદ છે વિદેશ વેપાર, 9મું ચેપ્ટર, જેની અંદર વિકલ્પો 2, એક ગુણના પ્રશ્નો 1, વિભાગ સી ના પ્રશ્નો 2 અને વિભાગ ડી ના પ્રશ્નો પણ કેટલા પૂછવામાં આવે છે? 2. બરોબર. એમ કરીને કુલ કેટલા ગુણનું છે? 13 ગુણનું ચેપ્ટર આપણું જોવા મળે છે. ત્યારબાદ છે આપણું 10મું ચેપ્ટર ઉદ્યોગ ક્ષેત્ર. એની અંદર પણ વિકલ્પ 2, એક ગુણનો પ્રશ્ન, વિભાગ સી, વિભાગ ડી, એમ કુલ 8 ગુણનું આપણું આ ચેપ્ટર રહેલું છે. અને ત્યારબાદ છેલ્લું ભારતીય અર્થતંત્રમાં ઉદ્ભવતા નૂતન પ્રશ્નો, જેની અંદર 2 ગુણ, 1 ગુણ, 2 ગુણ, પછી વિભાગ ડી પૂછાવાનો નથી અને વિભાગ એ ની અંદર 2 પ્રશ્નો પૂછાવાના છે. બરોબર. એ પણ 15 ગુણનું ચેપ્ટર છે. હવે આ 2 ચેપ્ટર તૈયાર કરો એટલે તમારે 30 ગુણ તો થઈ ગયા. અહીં તેને જ લાવવાના, 33 તો પાસ. 2 ચેપ્ટર તૈયાર કરો છો 30 ગુણ આવે છે. બરોબર છે. બીજું એક ચેપ્ટર, 3 ચેપ્ટર તૈયાર કરો એટલે તમે પાસ થઈ ગયા. બરોબર. તો આ 2 ચેપ્ટર આપણે વિશેષ ભાર મૂકવાનો છે. એ પણ આની અંદર 2 પ્રશ્ન થિયરી વાળા છે. એક શહેરીકરણનો પૂછાશે અને એક સ્થળાંતરનો પૂછાશે, ફિક્સ છે. બરોબર છે. તો એ 2 પ્રશ્નો તમે તૈયાર કરી નાખો, સ્થળાંતરના અને શહેરીકરણના, એટલે એ પ્રશ્નો પણ આવી ગયા વિદ્યાર્થી મિત્રો. તો ખૂબ જ સરળ થઈ ગયું છે. આપણું આખું જે પેપર જે છે 127 ગુણનું થાય છે. કેટલા ગુણનું થાય છે મિત્રો? 127 ગુણ. 127 માંથી આપણે 33 માર્ક લાવવાના છે. પણ આપણે 33 નથી લાવવાના, આપણે લાવવાના છે જાજા માર્ક. બરોબર છે. આપણે 90 પ્લસ થવાનું છે, 95 પ્લસ થવાનું છે. તો એના માટે આપણે ખૂબ જ સ્માર્ટ વર્ક અને ખૂબ જ વિચારથી આપણે તૈયારી કરશું તો 100% આપણને સારું પરિણામ મળશે. તો જો દરેક વિભાગના આગળ ચર્ચા કરી પ્રમાણે કે વિભાગ એ ની અંદર 20 પ્રશ્નો, તેના 20 વિકલ્પો લખવાના છે, 10 ના 10 છે, અહીંયા 16 પૂછાશે, એના 12 લખવાના છે, અહીંયા 10 પૂછાશે, એના 7 લખવાના છે, અને અહીંયા 7 પૂછાશે, એના 5 લખવાના છે. એમ કુલ 54 પ્રશ્નો જે છે તમારે જોવા મળે છે. બરોબર. 54 પ્રશ્નો તમારે લખવાના છે. કુલ પ્રશ્નોની સંખ્યા છે 63 સુધી. એકેય પ્રશ્નનો ક્રમ બીજી વાર હશે નહીં. પ્રશ્ન નંબર 1, 2, 3 1 થી 63 સુધી ક્રમ આપેલા છે, પણ લખવાના તો થશે આપણે અથવાના બાદ કરતા જશું એટલે 54 પ્રશ્નો લખવાના થશે. તો આ રીતે કુલ વિભાગના ગુણ પર રહેલા છે. એમ આપણું આ 100 ગુણનું પેપર બને છે. પણ એના વિકલ્પો સાથે ગણવી તો આપણને 127 ગુણનું પેપર થતું તેવું જોવા મળે છે. તો છે ને વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરળ કે અમુક ચેપ્ટરો આપણે તૈયાર કરી નાખશું તો પણ સરળતાથી પાસ થઈશું. તો જે એવરેજ માર્ક વાળા છે, નબળા વિદ્યાર્થીઓ છે, એને એમ થતું હોય કે સાહેબ મેં આટલા બધા ચેપ્ટરો કરશું, ક્યારે ભેગું થશે, એમાં કેટલાય પ્રશ્નો હશે. તો એમના માટે પણ સરળ રસ્તો છે કે માત્ર 4 ચેપ્ટર તૈયાર કરો. માત્ર કેટલા ચેપ્ટર? 4 ચેપ્ટર તૈયાર કરો અને તમે કેટલા ગુણ મેળવો? તો કે 56 ગુણ સુધી લઈ આવો. કેટલા ગુણ આવશે? માત્ર 4 ચેપ્ટર તૈયાર કરવાના છે અને 56 ગુણ. આખા વર્ષમાં 4 ચેપ્ટર જ કરવાનું, બીજું એ વાંચવાનું જ નહીં. બીજા ચેપ્ટર ઉપર ધ્યાન જ નહીં દેવાનું. આખું વર્ષ આ 4 ચેપ્ટર ઉપર જ ધ્યાન દો. બરોબર છે. તો પણ તમે 56 ગુણ ઉપર માર્ક લાવી શકશો વિદ્યાર્થી મિત્રો. તો એના માટે તમારે આ 4 ચેપ્ટરોને ખાસ ધ્યાનમાં લેવાના છે. તો કયા 4 ચેપ્ટરો ધ્યાનમાં લેવા? તો પહેલું બીજા નંબરનું ચેપ્ટર વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો, જે કેટલા ગુણનું ચેપ્ટર છે? 13 ગુણનું ચેપ્ટર છે. બીજું ચેપ્ટર છે 5મા નંબરનું ચેપ્ટર ગરીબી, જે મેં તમને હમણાં વાત કરી એમ. બરોબર. તો એ કેટલા ગુણનું ચેપ્ટર છે? 13 ગુણનું. બીજા પણ છે 13 ગુણના 12 ગુણના, પણ એ કેમ નથી લીધા એના માટે પણ વિચારવા જોઈએ. એમના ચેપ્ટરની પસંદગી ન કરાય, ગુણભાર પ્રમાણે ન કરાય. થોડુંક એની સમજણ સાથે ચેપ્ટરની પસંદગી કરવી પડે, જેથી કરીને તમને 56 કરતાં પણ વધારે માર્ક આવે. બરોબર. એટલે આ ચેપ્ટરની પસંદગી કરેલી છે એના પાછળ, કારણ કે ઘણીવાર 5 ગુણનો પ્રશ્ન આ ચેપ્ટરમાંથી પૂછી લે છે. બરોબર છે. તો તમને એનો ફાયદો થઈ જાય, એટલે એ પણ તમારે ધ્યાનમાં લેવું જોઈએ. ત્યારબાદ વસ્તીવાળો, જેમાંથી 5 ગુણનો પ્રશ્ન 100% પૂછાવાનો છે અને આલેખ પણ પૂછાવાનો છે. એ 15 ગુણનું ચેપ્ટર છે. અને 11મા નંબરનું ચેપ્ટર એ પણ 15. તો આમ આપ જોવા જઈએ તો 56 ગુણ થયા. આ 4 ચેપ્ટર વિદ્યાર્થીઓ યાદ રાખી લેજો, લખી લેજો ક્યાંય કે આપણે આ 4 ચેપ્ટર ઉપર આપણે વિશેષ ભાર મૂકવાનું છે. મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ કે જે બહુ તૈયારી કરી શકતા નથી, પણ જેને 90 પર માર્ક લાવવા છે તો એના માટે કઈ આઈએમપી નથી. તો 90 પર માર્ક લાવવા છે તો કઈ રીતે માર્ક લાવવા? તો આપણા દરેક પિરિયડો જોતા જજો,
એટલે એની અંદર તમને સરળતાથી રસ્તો મળશે કે 90+ માર્ક કઈ રીતે લાવો વિદ્યાર્થીઓ. ઓછી મહેનત અને સ્માર્ટ વર્કથી તમે મહેનત કરશો. બાકી તમે 5 કલાક વાંચો, 10 કલાક વાંચો, એનાથી મતલબ નથી. કેટલું વાંચો છો એ મહત્વ નથી, પણ કેવું વાંચો એ મહત્વનું છે. એટલે એ પણ તમારે ખાસ ધ્યાનમાં લેવાનું. તો આ 4 ચેપ્ટરો જે છે એ ખાસ તૈયાર કરવાના. આ ઉપર જે તમને જણાવી બાબતો છે, વિભાગ E, વિભાગ D અને વિભાગ C, બરોબર, એના વિકલ્પો સાથે છે તેમ આપણે કહી શકાય, બરોબર. એટલે પણ તમે ધ્યાનમાં લેજો. આ શું કામ છે? કારણ કે વિભાગ A અને B જે છે ને વિદ્યાર્થી મિત્રો, એમાં કોઈ ઓપ્શન નથી. એ 20 પ્રશ્નો છે તો 20 લખવાના છે. અને વિભાગ B ની અંદર 10 પ્રશ્નો છે, 10 લખવાના છે. એમાં કોઈ ઓપ્શન નથી. એ ફરજિયાત છે, કમ્પલસરી છે, બરોબર છે. એટલે 1 થી 30 પ્રશ્નો તમારે કમ્પલસરી છે, ઓબ્જેક્ટિવ છે, ફરજિયાત તમારે લખવાના છે. અને વિભાગ E, વિભાગ D અને વિભાગ C એની અંદર પ્રશ્નો આપેલા છે. એ પ્રશ્નોમાંથી તમારે પસંદ કરીને પ્રશ્નો લખવાના છે. એટલે એની તમને ખાસ નોંધ આપવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉથી મગજમાં આપણને પેપરની પદ્ધતિ ફિક્સ હોવી જોઈએ કે વિભાગ C ની અંદર કુલ કેટલા પ્રશ્નો પૂછાવાના છે અને એમાંથી આપણે કેટલા લખવાના છે. અને વિભાગ C કયા કયા પાઠમાંથી પૂછાવાનું છે એ આપણને ખબર હોવી જોઈએ. વિભાગ D કયા પાઠમાંથી પૂછાવાનો છે આપણને ખબર હોવી જોઈએ. અને એ રીતે વિભાગ E તો આપણે અતિ IMP પ્રશ્નો જે છે એ આના પછી સ્ટેપ બાય સ્ટેપ આપણે જેમ જેમ સમય આવતો છે અઠવાડિયે તમને એના લેક્ચરો 100% મળશે. એટલે વિદ્યાર્થી મિત્રો, અમારી સાથે સતત જોડાયા રહેજો, એટલે જેથી કરીને તમને અમારા મહત્વના પ્રશ્નો મળી રહે. કારણ કે ગયા વખતે જે આપણે બોર્ડનું પેપર 24 ની અંદર જે આપણે IMP પ્રશ્નોની જે યાદી આપી હતી એમાંથી આપણે 95% સુધી પૂછાણું હતું, બરોબર છે. એક ખાલી વિકલ્પનો જે આપણે લેક્ચર બનાવ્યો હતો એમાંથી 19 વિકલ્પો પૂછાણા હતા એમાંથી. તો આ વખતે પણ આપણે એવા પ્રશ્નો તૈયાર કરશું અને 2025 ને અનુરૂપ આપણે IMP આપશું. તો વિદ્યાર્થી મિત્રો, તો એ તમે અમારા IMP પ્રશ્નોની યાદી તમને અમારી વેબસાઇટ ઉપર, અમારી એપ્લિકેશન ઉપર જે છે એની અંદર મળી રહેશે. તો એપ્લિકેશન જો ડાઉનલોડ ન કરી હોય વિદ્યાર્થી મિત્રો, તો ઝડપથી પ્લે સ્ટોરમાં જઈ અક્ષરમ પાઠશાળા તમે સર્ચ કરશો એટલે તમને મળી જશે વિદ્યાર્થી મિત્રો. અને આવા લોગા સાથે તમને જોવા મળશે. એ ડાઉનલોડ કરી લો. એમાં ફ્રી મટીરિયલ મૂકેલું છે વિદ્યાર્થી મિત્રો, કે તમારે કોઈ પૈસા નથી ભરવાના, તમને ફ્રી મટીરિયલ મળશે. એમાં ટેક્સ્ટ બુક્સ મૂકેલી છે, પેપરો ઓલ્ડ મૂકેલા છે, એટલે કે એકથી અત્યાર સુધીના જે પેપરો છે એ મૂકેલા છે, અમારું જે IMP મટીરિયલ છે એ મૂકેલું છે. તો ઝડપથી વિદ્યાર્થી મિત્રો અમારા ગ્રુપમાં જોડાઈ જાઓ, અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, અમારું ફ્રી મટીરિયલનો તમે સરળતાથી ઉપયોગ કરો અને સારા પ્રમાણમાં તમે એનો લાભ લઈ શકો છો. આભાર, ધન્યવાદ.